Hello everyone, I am Dr. Deepak Dumadia and today we are going to learn about present continuous tense which is very essential. Present continuous tense ગુજરાતીમાં ચાલુ વર્તમાન કાળ. હવે હું બંને ભાષામાં રૂલ્સ બોલીશ. રૂલ્સ પહેલાં એક વસ્તુ જે હું કોમન પહેલેથી કહેતો આવ્યો છું તે છે જે તે ટેન્સ આપણે શીખીએ એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે એનો ઉપયોગ યાદ રાખવો. જેમાં આપણે બેઝિકના વિડીયો જોયા ડે 1, ડે 2, ડે 3, ડે 4, ડે 5. એમાં આપણે સબ્જેક્ટ્સ ટુ બી ફોર્મ હેવ ક્યાં લાગે, હેઝ ક્યાં લાગે, હેડ ક્યાં લાગે, હેડનો ઉપયોગ શું છે, ધેરનો કોન્સેપ્ટ જોયો, પોઝેસિવ ફોર્મ જોયું, પછી લાસ્ટ ટેન્સીસમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો આપણે વિડીયો જોયો. જેમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં મેં એક ચોખવટ કરી હતી કે રોજિંદી ક્રિયા જે બી હોય એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવે. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આજે શીખીએ છીએ. તો જેમ સિમ્પલ પ્રેઝન્ટમાં રોજિંદી ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાતું હતું, ડેલી એક્ટિવિટી જે બી હોય. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં જે ક્રિયા ચાલી રહી છે, બીજી વાર બોલું છું, જે ક્રિયા ચાલી રહી છે તે દર્શાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે વર્તમાનમાં દાખલા તરીકે જુઓ, અત્યારે હું ભણાવી રહ્યો છું તો એ ક્રિયા કન્ટિન્યુ છે. કોઈ ભાઈ લખી રહ્યો છે, કોઈ બેન વાંચી રહી છે. તો જે ક્રિયા ચાલી રહી છે વર્તમાન કાળમાં તે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આવે. ઇન ઇંગ્લિશ, ધ કાઇન્ડ ઓફ એક્શન વિચ ઇઝ ગોઈંગ ઓન એટ પ્રેઝન્ટ ઇટ્સ કોલ્ડ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અગેન, the kind of action which is going on at present it's called present continuous tense. તો પહેલા આવશે સબ્જેક્ટ, પછી ટુ બી ફોર્મ. ટુ બી ફોર્મ બી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસના ટુ બી ફોર્મ છે એમ, ઇઝ, આર. પછી વર્બ પ્લસ આઈએનજી, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, તો કન્ટિન્યુઅસ ટેન્સમાં કમ્પલસરી આઈએનજી આવે. પછી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોય, પાસ્ટ કન્ટિન્યુઅસ હોય કે ફ્યુચર કન્ટિન્યુઅસ હોય, કન્ટિન્યુઅસ ટેન્સમાં આઈએનજી કમ્પલસરી આવશે. તો એના થોડા કીવર્ડ્સ બી છે, એ કીવર્ડ્સ યાદ રાખી લો. એ કીવર્ડ્સના આધારે બી તમે સેન્ટેન્સ ઓળખી બી શકશો, બનાવી બી શકશો. પહેલું છે એટ પ્રેઝન્ટ. એટ પ્રેઝન્ટ એટલે હમણાંની ક્ષણમાં. નાવ એટલે હવે. ધીઝ ડેઝ એટલે હમણાંના દિવસોમાં. ધીઝ ડેઝ એટલે હમણાંના દિવસોમાં. તો એક સેન્ટેન્સ હું કહું કે હમણાંના દિવસોમાં એક નામ આપણે લઈએ કે ભાઈ હમણાંના દિવસોમાં ધર્મેશ અને અનિલ બંને કમ્પ્યુટર શીખી રહ્યા છે. હમણાંના દિવસોમાં ધર્મેશ અને અનિલ કમ્પ્યુટર શીખી રહ્યા છે. તો ધર્મેશ એન્ડ અનિલ આર લર્નિંગ કમ્પ્યુટર ધીઝ ડેઝ. ધર્મેશ એન્ડ અનિલ આર, જો બે નામ છે એટલે આર. કા ધર્મેશ કા અનિલ, બેમાંથી એક નામ હોત તો ઇઝ આવી જાત. બેમાંથી એક નામ હોત તો ઇઝ આવી જાત. બે નામ છે એટલે બહુવચન, પ્લુરલ ફોર્મ એટલે આર આવ્યું. તો ધર્મેશ એન્ડ અનિલ આર લર્નિંગ કમ્પ્યુટર ધીઝ ડેઝ. ઇન્ટ્રોગેટિવ કરવું હોય તો આર આગળ આવી જાય. આર ધર્મેશ એન્ડ અનિલ લર્નિંગ કમ્પ્યુટર ધીઝ ડેઝ? ક્વેશ્ચન માર્ક. આર ધર્મેશ એન્ડ અનિલ લર્નિંગ કમ્પ્યુટર ધીઝ ડેઝ? ક્વેશ્ચન માર્ક. નેગેટિવ સેન્ટેન્સ બનાવો હોય તો ધર્મેશ એન્ડ અનિલ આર નોટ. ધર્મેશ એન્ડ અનિલ આર નોટ લર્નિંગ કમ્પ્યુટર ધીઝ ડેઝ. નેગેટિવ સેન્ટેન્સ પહેલાં પોઝિટિવ સેન્ટેન્સ બનાવ્યો કે ધર્મેશ એન્ડ અનિલ આર લર્નિંગ કમ્પ્યુટર ધીઝ ડેઝ. પછી ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્ન બનાવ્યો, આર ધર્મેશ એન્ડ અનિલ લર્નિંગ કમ્પ્યુટર ધીઝ ડેઝ? ક્વેશ્ચન માર્ક. નેગેટિવ સેન્ટેન્સ ધર્મેશ એન્ડ અનિલ આર નોટ લર્નિંગ કમ્પ્યુટર ધીઝ ડેઝ. હવે બીજું એક્ઝામ્પલ કહું કે ટીના છાપું વાંચી રહી છે.
તો ટીના ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. ટીના ઇઝ, એક જ છોકરી છે, ઇઝ આવી. ટીના ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. શું ટીના છાપું વાંચી રહી છે? ઇઝ ટીના રીડિંગ અ ન્યૂઝપેપર? ક્વેશ્ચન માર્ક. ટીના છાપું નહીં વાંચી રહી, તો ટીના ઇઝ નોટ રીડિંગ અ ન્યૂઝપેપર. ટીના ઇઝ નોટ રીડિંગ અ ન્યૂઝપેપર, કે ટીના છાપું નહીં વાંચી રહી. ત્રીજો એક્ઝામ્પલ આપણે લખીએ. બરાબર છે કે હમણાં દિવસોમાં એનો એક્ઝામ્પલ તો આવી ગયો ધીસ ડેઝવાળો. હવે એક એક્ઝામ્પલ આપણે એવું કહીએ કે ભાઈ તમે ઇંગ્લિશ શીખી રહ્યા છો. બરાબર છે, તમે ઇંગ્લિશ શીખી રહ્યા છો, તો યુ આર લર્નિંગ સ્પોકન ઇંગ્લિશ. યુ આર લર્નિંગ સ્પોકન ઇંગ્લિશ. શું તમે ઇંગ્લિશ શીખી રહ્યા છો? આર યુ લર્નિંગ સ્પોકન ઇંગ્લિશ? ક્વેશ્ચન માર્ક. આર યુ લર્નિંગ સ્પોકન ઇંગ્લિશ? ક્વેશ્ચન માર્ક. નથી શીખી રહ્યા, તો યુ આર નોટ લર્નિંગ સ્પોકન ઇંગ્લિશ. યુ આર નોટ લર્નિંગ સ્પોકન ઇંગ્લિશ. તો આ રીતે પોઝિટિવ ઇન્ટ્રોગેટિવ નેગેટિવ સેન્ટેન્સીસ આપણે બનાવી શકાય છે. અને એકદમ ઇઝી ટેન્સ છે. પણ હવે થોડીક વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે એ હું તમને કહું. દાખલા તરીકે રાઇટ. રાઇટ એટલે લખવું, તો એના સ્પેલિંગ છે WRITE. તો છેલ્લે ઈ આવતો હોય તો ઈ કાઢી નાખવાનું છે, પછી આઈએનજી લગાડવાનું છે રાઇટિંગ લખવા ટાઈમ પર. એટલે આઈએનજી લગાડીએ. રાઇટનો સ્પેલિંગ છે WRITE, તો ઈ કાઢીને આઈએનજી લગાડવો છો. આઈએનજી લગાડવાનો છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. ને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કમ્પલસરી આઈએનજી આવશે. તો જ્યારે બી રાઇટિંગનો સ્પેલિંગ લખો તો ઈ કાઢી નાખવાનો છે. એવી રીતના યુઝ એટલે વાપરવું, તો USE, તો ઈ કાઢી નાખવાનું છે, આઈએનજી લગાડવાનું છે યુઝિંગ. પછી ડાન્સ, DANCE, તો ઈ કાઢી નાખવાનું છે, આઈએનજી લગાડવાનું છે ડાન્સિંગ કરવા ટાઈમ પર. હજી લાસ્ટ જે મહત્વનું છે એ તમને કહી દઉં. છેલ્લેથી પહેલો એક સ્વર હોય તો પાછળનો અક્ષર બેવડાઈ જાય છે અને આઈએનજી લાગે છે. ફોર એક્ઝામ્પલ SIT, સીટ એટલે બેસવું. તો જ્યારે આઈએનજી લગાડીએ ત્યારે SITTING થઈ જશે. બરાબર છે, એ ખાસ બોલવાનું નહીં. પછી બીજું BAT, બેટ. તો જ્યારે આઈએનજી લગાડવાનું થશે ત્યારે BATTING, બેટિંગ થઈ જશે. એટલે છેલ્લેથી પેલો એક સ્વર હોય તો પાછળનો અક્ષર બેવડાઈ જશે, પછી આઈએનજી લાગશે. એ રીતના ક્લેપ, તો CLAP, ક્લેપ એટલે તાળી પાડવી. તો જ્યારે ક્લેપિંગ કરીએ તો PPING થઈ જશે, CLAPPING, ક્લેપિંગ. એવી રીતના સ્વિમ તો સ્વિમિંગ, શોપ તો શોપિંગ. બરાબર છે, સ્કીપ તો સ્કીપિંગ. આ ઘણા બધા વર્ડ છે. પુટ તો પુટિંગ, કટ તો કટિંગ, શટ તો શટિંગ. તો બધામાં ડબલ વખત બેવડાઈ જશે છેલ્લો અક્ષર અને આઈએનજી લાગશે. રન તો રનિંગ. બરાબર છે, આવા ઘણા બધા વર્ડ છે, એ ખાસ ભૂલાય નહીં. અને છેલ્લે ઈ આવતો હોય તો ઈ કાઢીને આઈએનજી લગાડવાનું છે. તમારે જેટલું બી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં હતું એ આપણે બધું ડિસ્કસ કરી લીધું છે. હજી એકવાર કહું છું કે જે ક્રિયા વર્તમાન કાળમાં ચાલી રહી હોય તેના માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. ને આના પહેલાં આપણે સિમ્પલ પ્રેઝન્ટમાં જોયું હતું કે રોજિંદી ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે. હવે જે ત્રીજો વિડીયો હશે, આના પછીનો જે વિડીયો છે ટેન્સીસમાં ત્રીજો વિડીયો, એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો છે. એમાં બધી પ્રેઝન્ટ પરફેક્ટની હું ડિટેલ ઇન્ફોર્મેશન આપીશ, એટલે એ બી જોવાનું ભૂલતા નહીં. અને ખાસ અમારા ઓનલાઈન ઓફલાઈન ક્લાસીસ ચાલે છે. બરાબર છે, જેને બી જોઈન કરવા કરી શકે છે. ગુજરાત આણંદ વલ્લભ વિદ્યાનગરમાં અમારો એડ્રેસ બી કહી દઉં છું, રાધામોહન કોમ્પ્લેક્સ, 2nd ફ્લોર, 204 નંબર, ઇસ્કોન ટેમ્પલની બાજુમાં જ છે. એક્ઝેક્ટલી કાકા પાન સેન્ટરની સામે. અને ઓનલાઈન ઓફલાઈન બંને ક્લાસીસ ચાલે છે. સવારે 5 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ક્લાસીસની બેચીસ હોય છે. એટલે જેટલા બી વર્કિંગ એમ્પ્લોય છે એને બી કશી બી તકલીફ ના પડે એ રીતે તમે ટાઈમિંગમાં ફ્લેક્સિબિલિટી સારી છે. ઓકે, તો રાખું છું. આજે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કર્યું છે.
હવે નેક્સ્ટ વિડીયો પ્રેઝન્ટ પરફેક્ટ છે એ બી જોજો. એમાં ખાસ જે થોડી બધું જે નાની નાની કોમ્પ્લેક્સિટી છે એ બધી બી દૂર કરી નાખી છે, ઇઝી કર્યું છે. થેન્ક યુ વેરી મચ. બાય. જય શ્રી કૃષ્ણ.